નમસ્કાર દર્શક મિત્રો, આજે બિઝનેસ પોડકાસ્ટના માધ્યમથી આપણે ફરી એક નવી સિરીઝની શરૂઆત કરી રહ્યા છીએ. હું તમે ક્યાંક એવા એન્ટરપ્રિન્યોરને મળીશું કે એવા બિઝનેસમેનને મળીશું જેની જીવનમાં ક્યાંક સફળતા તો ક્યાંક નિષ્ફળતાથી સફળતા સુધીની યાત્રા કરીએ છીએ. ઘણા એવા લોકો હોય છે કે જેના જીવની જાણવામાં આપણને મજા આવતી હોય છે. ક્યાંક હું એવું પર્સનલી માનું છું કે 20 વર્ષનો અનુભવ 20 મિનિટમાં કોઈક આપણને શેર કરે અને આપણી લાઈફમાં આપણે 20 વર્ષ આગળ જતા હોઈએ છીએ. તો બિઝનેસ પોડકાસ્ટના માધ્યમથી આવા જ કંઈક લોકોને મળીશું, આવી જ કંઈક વાતો કરીશું અને આપની આવનારી યુવા જે યંગ જનરેશન છે એને કંઈક પ્રેરણા આપી શકે કે જ પ્રયાસ હશે. તો આજે વાત કરવી છે એવા વ્યક્તિની, એક ઉત્સાહી અને એક દીર્ઘદ્રષ્ટા વ્યક્તિ છે, પણ એ અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવે છે. મારે એની સાથે જ્યારે વાત થાય પણ એક રીલ્સને કારણે આજે એઝ એ ગેસ્ટ તરીકે બોલાવવાનું મન થયું છે. એવા ઉર્જાવાન, દ્રષ્ટિવાન કે જે ઈડીઆઈમાંથી, ગાંધીનગરમાંથી MBA થાય છે, પોતાની ફેમિલી બિઝનેસને પોતે જ સેકન્ડ જનરેશન તરીકે આગળ ધપાવે છે. એ સિવાય પોતાના કેટલાય સેમિનારના માધ્યમથી યુવાનોને, સ્ટુડન્ટોને અને કેટલાય બિઝનેસમેનને પોતે ટ્રેનિંગ આપી રહ્યા છે. હું તમે એવા એક ઉત્સાહી યુવાન અને જેઓ 7 વર્ષથી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર તરીકે સેવા આપે છે, પોતાના અનુભવને લઈને લાખો લોકોને ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરાવે છે, એવા હાર્દિક ઠક્કરને મળવું છે. તો હાર્દિકભાઈ, બિઝનેસ પોડકાસ્ટની આ પહેલા જ એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપનું નામ, એવું જ આપનું સ્વાગત છે. થેન્ક યુ ભાવેશભાઈ. જય શ્રી કૃષ્ણ. આપે મારો પરિચય આપ્યો. બસ ટેકનિકલી ખાલી એટલું જ કહીશ કે હું એક મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છું અને આ જર્નીમાં જ્યારે આપણે આજે આ વાત કરી રહ્યા છે, અમારી સૌથી ફેવરિટ એક્ટિવિટી છે કે જેમાં હું ઇન્વેસ્ટર્સને, એક કોમન મેનને વધારે ને વધારે કઈ રીતે એજ્યુકેટ કરી શકું, એ મારું પેશન છે. અને એટલે જ આજે આ પોડકાસ્ટના માધ્યમથી જે આપે મને ઓપોર્ચ્યુનિટી આપી છે એના માટે હું આપને દિલથી થેન્ક યુ કહેવા માંગુ છું. હાર્દિકભાઈ, આમાં તો લાખો લોકો જોશે અને ક્યાંક એને પ્રેરણા મળશે, તો હું તમે એ વાતને શેર કરવા જઈ રહ્યા છે. આપનો અનુભવ યુવાન આવનારી જનરેશનને મળશે. હું તો એવું માનું છું કે ઇન્વેસ્ટમેન્ટના પ્લાનથી આપણે શરૂઆત કરીએ. એ પહેલાં કે આપનો પરિચય મેં તો ક્યાંક આપ્યો હોય છે, ક્યાંક અધૂરો છે, પણ એને મધુરો બનાવવા એ સિવાય કંઈ એવું હોય કે જે ફેમિલી બેકગ્રાઉન્ડ છે, પોતાની લાઈફમાં સ્ટ્રગલ છે, કે એના વિશે હું પહેલાં જાણવા માંગીશ. ચોક્કસથી. મારા ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરું તો જે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં આજે હું સંકળાયેલો છું એની એક ફાઉન્ડેશનલ પ્રોડક્ટ છે, દેટ ઇઝ ઇક્વિટી, એટલે કે સ્ટોક્સ જેને આપણે કહીએ. મારું ફેમિલી બેકગ્રાઉન્ડ એવું છે કે મારા ફાધર એક સ્ટોક બ્રોકર હતા, એટલે ઘરમાંથી જ મને સ્ટોક્સ રિલેટેડ, ઇક્વિટી રિલેટેડ એન્વાયરમેન્ટ મળ્યું છે. અને એક ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે થાય અને એ ઇન્વેસ્ટમેન્ટના આપણે જ્યારે લાંબો સમય ટકીને રહીએ છીએ તો આપણને કેવો ગ્રોથ અનુભવ થાય છે, એ મેં મારા પરિવારમાં જ એક્સપિરિયન્સ કરેલું છે. ટૂંકમાં બાળપણમાં જ, ગળથૂથીમાં જ આવેલા સંસ્કાર છે. યસ, ચોક્કસથી. અને બીજું આપે કહ્યું એ પ્રમાણે મેં ઈડીઆઈ ગાંધીનગરથી MBA કર્યું છે, જેમાં મારું સ્પેશિયલાઇઝેશન હતું ફાઇનાન્સ અને સર્વિસ બિઝનેસ મેનેજમેન્ટ. ખૂબ તો આ મારો એક અભ્યાસ છે. અને જેમ કે પરિવારમાં જ બિઝનેસનું જ વાતાવરણ હતું એટલે પહેલેથી જ એ રીતે જ અમે અમારી કરિયરને આગળ વધારી છે. અને આગળ જતાં જ્યારે મને એવું જણાયું કે એક સામાન્ય ઇન્વેસ્ટર પાસે જ્યારે આપણે બેસીએ ત્યારે એમના માટે નોર્મલ સ્ટોક્સની લે-વેચની વાત પૂરતી નથી. એમને એક પ્રોપર ગાઈડન્સની જરૂર હોય છે કે જ્યાં ખાલી એક પ્રોડક્ટ, ભલે એ સ્ટોક હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય, PMS હોય, એની વાત નથી, પણ એક પ્રોપર સિસ્ટમેટિક ગાઈડન્સ કે જેના માધ્યમથી એ લોકો લાંબા ગાળાનું રોકાણ કરે અને એક સાચી વેલ્થ ક્રિએટ કરે. જી. તો એ મારો એક પોતાનો એક કોર પેશન રહ્યો છે અને એટલે જ એ પેશનને આગળ વધારતા આજે આ જર્નીમાં હું એક એવી ઓપોર્ચ્યુનિટી એક્સપ્લોર કરી રહ્યો છું કે જ્યાં કોઈ પણ માધ્યમથી, એ પછી ઇન્સ્ટાગ્રામ રીલ્સ હોય, યુટ્યુબ લાઈવ હોય કે કોઈ પણ રીતે, જેમ આજે આપણે પોડકાસ્ટ કરી રહ્યા છે, એ માધ્યમથી હું મારા
ઇન્વેસ્ટર્સને અથવા કોમન પબ્લિકને ઇન્વેસ્ટમેન્ટ માટે એજ્યુકેટ કરવા માંગુ છું. તો આજના સમયમાં પહેલો જ પ્રશ્ન આપને પૂછવા માંગુ છું કે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કેવી રીતે કરવું જોઈએ? ચોક્કસથી. મારા જે પ્રોફેશનલ એક્સપિરિયન્સ છે એનાથી હું આ વિષય પર આજે આ વાત કરવાનો છું. આ વાતની શરૂઆત કરતાં પહેલાં હું ફરીથી એક વખત કન્ફર્મ કરવા માંગુ છું કે હું એક મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છું અને અત્યારે જે આપણે આ વાત કરી રહ્યા છે એક એજ્યુકેશનલ પર્પઝથી આપણે કરી રહ્યા છે અને મારું રેકમેન્ડેશન એ રહેશે કે આ વાતથી પ્રેરણા લઈને દરેક વ્યક્તિએ પોતાના કાં તો ફાઇનાન્શિયલ એડવાઇઝર અથવા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર પાસે બેસીને 1-to-1 વાત કરવી જોઈએ એમની નીડ માટે. બિલકુલ બિલકુલ. સો વાત કરીએ બચતની અથવા ઇન્વેસ્ટમેન્ટની, તો આ તમારી વાત સાંભળતા મને એક જૂની સાંભળેલી વાત યાદ આવી છે જેને પહેલા હું મૂકવા માંગુ છું. મેં ક્યાંક એવું સાંભળ્યું હતું આપણા ધર્મશાસ્ત્રો પ્રમાણે કે જેટલું પણ આપણે કમાઈએ છીએ એને ધારો કે આપણે 100 રૂપિયાના ટર્મ્સમાં સમજીએ તો 100 રૂપિયામાંથી 10મો ભાગ આપણે એક કાઇન્ડ ઓફ ચેરિટીમાં આપીએ, ધર્માદામાં આપીએ, બીજો 10મો ભાગ આપણે સેવ કરીએ અને ત્રીજો 10મો ભાગ ઇન્વેસ્ટ કરીએ. સો આ રીતે એને બાયફર્ગેટ કરવાની વાત આપણા ધર્મશાસ્ત્રોમાં ક્યાંક આવેલી અને એ મેં સાંભળી છે. સો આ જસ્ટ એક રેફરન્સ તરીકે શેર કરું છું. જનરલી કેવું હોય છે કે ઇન્વેસ્ટમેન્ટ છે ને ફ્રેમવર્કમાં થતું હોય છે. એટલે આપણે જ્યારે કોઈ પ્રોફેશનલી આપણે જ્યારે ગાઈડન્સ લઈએ તો એને ફાઇનાન્શિયલ પ્લાનિંગની પ્રોસેસ કહેવાય છે કે જે 5 સ્ટેપમાં છે. એટલે જો એ 5 સ્ટેપને એક વખત એક ઇન્વેસ્ટર સમજી લે અને જો એ ફ્રેમવર્ક પ્રમાણે જો ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો આગળ જતાં એની જર્ની સ્મૂથ થતી હોય છે. સો હું મારા દરેક દર્શકોને એ ખાસ કહીશ કે ફાઇનાન્શિયલ પ્લાનિંગની પ્રોસેસ પહેલાં સમજે અને પછી ઇન્વેસ્ટમેન્ટ જર્નીની શરૂઆત કરે. ઓકે, તો મારો કે પ્રશ્ન એવો છે કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેવી રીતે કરવું જોઈએ? ચોક્કસથી. તો ફાઇનાન્શિયલ પ્લાનિંગ બેઝિકલી 5 મુદ્દાઓની આસપાસની એક્ટિવિટી છે. સૌથી પહેલી વાત છે એમાં ઇમરજન્સી ફંડ. ટેકનિકલી એને કહેવાય છે કન્ટિન્જન્સી ફંડ. એનો મતલબ એવો થાય છે કે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટની જર્ની શરૂ કરીએ એની પહેલાં એ જોવું જરૂરી છે કે આવનારા 6 મહિનાથી 1 વર્ષ સુધી જો મારી રેગ્યુલર ઇન્કમ સ્ટોપ થઈ જાય છે તો પણ હું મારું ઘર ચલાવી શકું છું કે કેમ. સરળ ભાષામાં સમજીએ કે એક વ્યક્તિ એની ઇન્કમ છે મહિને 50,000, જેમાંથી એના ઘર ખર્ચ માટે 30,000 થી 40,000 રૂપિયા વાપરે છે. તો એ 30,000 થી 40,000 રૂપિયાને જો 6 મહિનાની આપણે સમજીએ તો લગભગ 2.5 લાખ રૂપિયા જેવી રકમ એની પાસે ક્યાંક સેફ પડી છે. એ પછી બેંકમાં હોય, એની પાસે કેશ સ્વરૂપે હોય, એ રકમ એની ઇમરજન્સી છે. તો આ ઇમરજન્સી ફંડ એ પહેલો મુદ્દો છે. સેકન્ડ મુદ્દો છે ઇન્સ્યોરન્સનું પ્લાનિંગ. હવે ચોક્કસથી આ સવાલ તમને આવી જ શકે છે, એનો જવાબ હું પહેલેથી જ આપી દઉં છું કે આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરતા હતા અને એમાં ઇન્સ્યોરન્સ ક્યાંથી આવ્યું. તો ઇન્સ્યોરન્સ એટલા માટે કારણ કે કોઈ પણ જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો એવી ઇમરજન્સીઝ આવે છે કે જેના કેસમાં ઇન્વેસ્ટમેન્ટ પાછું લઈ લેવું પડતું હોય છે. તો ઇન્વેસ્ટમેન્ટ પાછું લેવું ન પડે એના માટે આપણે ઇન્સ્યોરન્સનું પ્લાનિંગ કરીએ છીએ. એ ઇન્સ્યોરન્સનું પ્લાનિંગ થઈ ગયા પછી ત્રીજા સ્ટેપમાં આપણે ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ કરીએ છીએ અને ઇન્વેસ્ટમેન્ટની એક આખી પ્રોસેસ છે. પણ એને જો શોર્ટમાં કહું તો મારા પર્પઝ એટલે કે ઇન્વેસ્ટમેન્ટના હેતુથી હું એને જોઉં છું અને જ્યારે હું મારા પર્પઝથી એને અલાઇન કરું છું તો હું લાંબા ગાળા સુધી એને કરી શકું છું. આ 3 મુદ્દા સૌથી મહત્વના છે. પણ એ સાથે એક ઇન્વેસ્ટરે એની જે માહિતી છે એના પરિવારને આપવાની હોય છે, જેને આપણે નોમિનેશન પ્રોસેસ કહીએ છીએ, જે આજે લીગલી દરેક ફાઇનાન્શિયલ પ્રોડક્ટમાં ઓલમોસ્ટ કમ્પલસરી થઈ ગઈ છે. અને ફાઇનલી એક ઉંમર જ્યારે મારી થાય, જેમ કે 50 વર્ષ, 55 વર્ષ, મેં એક લેગેસી ક્રિએટ કરી છે મારા પ્રોફેશનલ એક્ટિવિટીથી. જેમ કે મેં 50 કરોડ, 100 કરોડ, કોઈ મોટા બિઝનેસમેન હોય તો 500 થી 1000 કરોડનું પણ એમણે વેલ્થ ક્રિએટ કરી હોય. તો આ વેલ્થને એમની સેકન્ડ જનરેશનને આપવા માટે એક પ્લાનિંગ કરવાનું હોય છે કે જેને એસ્ટેટ પ્લાનિંગ કહેવાય છે અથવા વિલ રાઇટિંગ કહેવાય છે. ઘણા બધા ટેકનિકલ વર્ડ્સ છે. પણ શોર્ટમાં આ 5 સ્ટેપની પ્રોસેસ જો આપણે સમજી લીધી હોય તો આપણી ઇન્વેસ્ટમેન્ટની જર્ની બહુ સ્મૂથ થઈ જતી હોય છે. ઇન શોર્ટ, આ 5 મુદ્દા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપના જે વાત ઉપરથી એવું લાગ્યું કે વેરી ઇમ્પોર્ટન્ટ છે કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કોઈ પણ કરે તો આ મુદ્દાને લઈને જ કરવું જોઈએ.
આ 5 મુદ્દાને ધ્યાનમાં લઈને ચોક્કસ કરવું જોઈએ. આગળ, તો ફાઇનાન્શિયલ પ્લાનિંગ માત્ર અમીરો માટે જ હોય છે કે કઈ રીતે? આજે આ ફાઇનાન્શિયલ મોટા ભાગે પ્લાનિંગનો શબ્દ હાર્દિકભાઈ આવે તો પહેલો કે જે એ તો પૈસાવાળા હોય એ કરે, જેની પાસે પૈસા પડ્યા હોય એ કરે. તો આમાં આપનું શું કહેવું છે? આ તદ્દન એક રીતે જોવા જાય તો મિથ છે, એવું જરા પણ નથી. ઇનફેક્ટ જે વ્યક્તિ આજે એના કરિયરની શરૂઆત કરતો હોય અને પ્રેક્ટિકલી શૂન્યથી શરૂઆત કરે છે તો પણ ફાઇનાન્શિયલ પ્લાનિંગની જરૂર એને સૌથી પહેલાં છે. જી. જે વ્યક્તિ પાસે ઓલરેડી એક સારા પૈસા છે, ભલે એણે જાતે કમાઈ લીધા છે કે લેગસીથી એટલે એના પરિવારથી એને મળ્યા છે, એ કદાચ કોઈ પણ રીતે એનું ગુજરાન ચલાવી લેશે. પણ જે વ્યક્તિ ઝીરોથી શરૂ કરે છે એના માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ સૌથી પહેલાં જરૂરી છે. તમે એના મુદ્દાઓને પણ જોશો તો પણ તમને ખ્યાલ આવશે કે ઇમરજન્સી ફંડની જરૂર કોને પડશે? તો ડેફિનેટલી એ વ્યક્તિને પડશે કે જ્યારે એની પાસે બીજું કોઈ બેકઅપ જ નથી. જી. તો નેચરલી એને એના બેકઅપને તૈયાર કરવું પડશે. સેકન્ડ વસ્તુ, તમે ઇન્સ્યોરન્સના એલિમેન્ટને પણ લો તો એની કેમ જરૂર પડે છે કે વ્યક્તિની ગેરહાજરીમાં એના પરિવારને એક બેકઅપ મળે. સો આ બધા જ મુદ્દા સામાન્ય વ્યક્તિ માટે, મધ્યમ વર્ગ માટે અને કરિયરની શરૂઆત કરનારા દરેક વ્યક્તિ માટે જરૂરી છે. આ જરૂરી છે, ચોક્કસ. બધાને ખબર છે અને બધા જાણે છે, તેમ છતાંય ઇન્વેસ્ટમેન્ટ જે ફાઇનાન્શિયલ પ્લાનિંગ છે એ કરવામાં લોકો કેમ વિલંબ કરે છે, ડિલે કરે છે? એનું શું કારણ હોઈ શકે? આ બહુ સારો સવાલ છે ભાવેશભાઈ. આમાં એવું છે કે એક આપણે નાનકડા ઉદાહરણથી સમજીએ કે ઘરમાં પરિવારમાં કોઈકને તાવ આવે જી. તો આપણે નોર્મલી એક દવા પેરાસિટામોલ કે એવું કંઈક લઈ લઈએ અને એવું વિચારીએ કે આ તાવ મટી જશે. જી. અને પછી 2-3 દિવસ 4 દિવસ તાવ ના મટે પછી આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ. ઇન્વેસ્ટમેન્ટની જર્ની પણ આવી જ છે. આજે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી બધી એડવાઇસ મળતી હોય છે અને એ જો આપણને પ્રેરણા આપે તેમાં કંઈ જ ખોટું નથી. પણ થતું એવું હોય છે કે એ એડવાઇસના માધ્યમથી એક વ્યક્તિ પોતાની જાતે ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરતા હોય છે અને એ બહુ સારી બાબત છે કે હું મારી જાતે એક અનુભવ કરી રહ્યો છું. પણ એ પૂરતું નથી. જ્યારે હું ફાઇનાન્શિયલ પ્લાનિંગ વર્ડ યુઝ કરું છું તો આ બહુ જવાબદારીથી યુઝ કરું છું અને એમાં હું એટલે જ મેં શરૂઆતમાં આ વાત કહી કે અત્યારનો હેતુ ખાલી માહિતી આપવાનો છે અથવા એજ્યુકેટ થવાનો છે, પણ રિયલ ફાઇનાન્શિયલ પ્લાનિંગ 1-to-1 થાય. જી. કારણ કે જ્યારે હું મારા ફાઇનાન્શિયલ પ્લાનર પાસે, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર પાસે, ફાઇનાન્શિયલ એડવાઇઝર, આ બધી અલગ અલગ ટર્મ્સ છે અને એમના દરેકના અલગ અલગ કામ છે. તો જ્યારે હું એમની સાથે 1-on-1 બેસું છું ત્યારે હું મારા અમુક ડેટા એમને આપું છું. એ સાથે સાથે મારી એક સાયકોલોજી છે કે જેનાથી એ મારા એડવાઇઝર પરિચિત થાય છે. જી. તો એ આખી જર્ની એક લાંબી જર્ની છે અને એ એવું જ છે કે ડૉક્ટર પાસે જવામાં જેમ આપણે વિલંબ કરીએ છીએ એ જ રીતે ફાઇનાન્શિયલ એડવાઇઝર પાસે, ફાઇનાન્શિયલ પ્લાનર પાસે જવામાં વિલંબ કરવાનું એ જ કારણ છે. તો ઇન શોર્ટ, કોઈને શરૂઆત ફાઇનાન્શિયલ પ્લાનિંગની કરવી હોય તો એક વ્યવહારુ ઉદાહરણ સાથે સમજાવો કે કઈ રીતે કરવી જોઈએ. કોઈ એક મારી જો માણસ છે જે ડેઈલી થોડું કમાય છે પણ એને શરૂઆત કરવી છે તો એ કઈ રીતે પ્લાનિંગ કરી શકે, કેવી રીતે એને સ્ટાર્ટ કરવું જોઈએ? આજે મોટા ભાગે સોશિયલ મીડિયા કે કોઈ ઓનલાઈન આપણે એડ જોઈને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લઈએ, પછી કરી દેતા હોય, પછી નારાજ થઈએ, ક્યાંક ડૂબી જતું હોય અથવા ક્યાંક નુકસાન જતું હોય. તો આપના હિસાબે ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે શું આમ પ્રોસેસ હોવી જોઈએ અને કેવી રીતે શરૂઆત કરવી જોઈએ વિથ એક્ઝામ્પલ, એમાઉન્ટ સાથે સંભળાવ? ચોક્કસથી હું આપને એક એક્ઝામ્પલથી સમજાવવા માંગીશ. એ સાથે સાથે અમુક બીજા મુદ્દા બી છે જેની હું વાત કરવા માંગુ છું. પહેલી વસ્તુ કે કોઈ પણ રોકાણ કરતા સમયે એક વસ્તુ ખાસ યાદ રાખવી જોઈએ કે જે રોકાણ હું કરી રહ્યો છું એ કોઈ પણ પ્રકારની ઓર્ગેનાઇઝ બોડીના દ્વારા રેગ્યુલેટ થાય છે. બિલકુલ. જેમ કે આપણે સ્ટોક્સની, મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ, પીએમએસની વાત કરીએ તો એ સેબીના ગાઈડન્સમાં, એમના રેગ્યુલેશનમાં આવે છે. કોઈ પણ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટની વાત કરીએ તો આઈઆરડીએના રેગ્યુલેશનમાં આવે છે. એફડીની, બોન્ડની વાત કરીએ તો એ આરબીઆઈના રેગ્યુલેશનમાં આવે છે. એવું કોઈ પણ રોકાણ હોય તો એ રેગ્યુલેટેડ રોકાણ હોવું જોઈએ. એ સૌથી પહેલું રેકમેન્ડેશન છે. સેકન્ડ વસ્તુ કે મેન્ડેટરી નથી પણ મારું પર્સનલી એવું માનવું છે કે એક એડવાઇઝર અથવા ડિસ્ટ્રીબ્યુટરની મદદથી આ કામ થાય. જેમ આપણે આપણા ફિલ્ડના એક્સપર્ટ છીએ એ રીતે એ લોકો એમના ફિલ્ડના એક્સપર્ટ છે
અને એટલા માટે એમની જોડે બેસીને કરવાથી એમના અનુભવનો ફાયદો આપણને મળી શકે છે બિલકુલ. અને એની એક નોમિનલ ફીસ અથવા કમિશન એમને મળતું હોય છે. હવે આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી સમજીએ કે આ ફાઇનાન્શિયલ પ્લાનિંગની પ્રોસેસ કઈ રીતે થઈ શકે. એક વ્યક્તિની આપણે વાત કરીએ, ધારો કે આપણે આજે ભાવેશભાઈની વાત કરીએ. જી. ભાવેશભાઈ મહિને 1 લાખ રૂપિયા કમાય છે અને એ 1 લાખ રૂપિયામાંથી લગભગ 50,000 રૂપિયા એમના ઘર ખર્ચ માટે વપરાય છે. બિલકુલ. સો અગાઉ આપણે જે પ્રમાણે વાત થઈ એ પ્રમાણે લગભગ 3 લાખ રૂપિયા જેવું ઇમરજન્સી ફંડ ભાવેશભાઈએ ક્રિએટ કરવું જોઈએ. જી. સો આ એક પહેલો સ્ટેપ છે. સેકન્ડ સ્ટેપ પર આપણે જઈએ કે જ્યાં ઇન્સ્યોરન્સની વાત કરીએ છીએ. તો ઇન્સ્યોરન્સમાં 2 એલિમેન્ટ એક સાથે મહત્વના છે. આજે કોઈ પણ પરિવારમાં જઈને આપણે પૂછીએ તો મારું જનરલી એવું ઓબ્ઝર્વેશન છે કે ઇન્સ્યોરન્સની જ્યારે વાત આવે ત્યારે ટ્રેડિશનલ પ્લાન્સ ઘણા બધા લોકોએ લીધેલા હોય છે. જી. ટ્રેડિશનલ પ્લાન એટલે એક પ્રકારનું સેવિંગ. બિલકુલ. જ્યારે ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં જ્યારે ઇન્સ્યોરન્સની વાત આવે છે ત્યારે વાત આવે છે ટર્મ પ્લાનની, એટલે કે કેટલું ઇન્સ્યોરન્સ કવર થયો છે. જી. એક ઉદાહરણથી, ભાવેશભાઈના ઉદાહરણથી જ સમજીએ તો ભાવેશભાઈની મહિને 1 લાખ રૂપિયાની આવક છે, જે વર્ષે 12 લાખ રૂપિયાની આવક થઈ. તો લગભગ આવનારા 20 થી 25 વર્ષ સુધી ભાવેશભાઈની ફેમિલી એ ઇન્કમ એમના સબસ્ટિટ્યુટ તરીકે સર્વાઈવ કરી શકે એના માટેની આવક છે, જેને આપણે ટર્મ પ્લાન કહીએ છીએ. તો એક્ઝામ્પલ તરીકે 12 લાખની આવક અને ગુણ્યા 20 કરીએ તો લગભગ 2.5 કરોડ જેટલી રિસ્ક કવર થયું. એટલે કે 2.5 કરોડનું રિસ્ક કવર એક વ્યક્તિને, એટલે કે આપણે અહીંયા ઉદાહરણ તરીકે ભાવેશભાઈની વાત કરીએ છીએ તો એમનું હોવું જોઈએ. અને એક પ્રોપર હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. હેલ્થ ઇન્સ્યોરન્સની નીડ એક થોડી ક્રિટિકલ નીડ છે અને એની જે જરૂરિયાત છે એને વન ઓન વન વધારે ક્લેરિટીથી આપણે સમજી શકીએ છીએ. સો છતાં પણ હું પર્સનલી એવું આજે માનું છું કે જે શરૂઆતમાં વર્ષોમાં 1 લાખ 2 લાખ રૂપિયાનો હેલ્થ ઇન્સ્યોરન્સ લોકો પાસે હોતો હતો એ પૂરતો નથી. આજે ગવર્મેન્ટ પણ જ્યારે ઇન્સ્યોરન્સ સ્કીમ બહાર પાડે છે તો લગભગ 5 લાખથી શરૂ કરે છે અને લોકો પાસે, મધ્યમ વર્ગના પરિવારો પાસે 1 લાખ 2 લાખ રૂપિયાનો જ હેલ્થ ઇન્સ્યોરન્સ છે. તો આ બહુ ઓછો છે. મારું રેકમેન્ડેશન એ છે કે 1-to-1 એક સારા ઇન્સ્યોરન્સ એડવાઇઝર પાસે બેસીને જરૂરિયાત સમજીને પૂરતો હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. બિલકુલ. સો આ ઇન્સ્યોરન્સનો પાર્ટ થયો. એમાં ઘણા બધા બીજા એલિમેન્ટ્સ બી છે. પર્સનલ એક્સિડન્ટ પોલિસી છે, ક્રિટિકલ ઇલનેસ પોલિસી છે, પણ એ વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે લઈ શકાય છે. અને એની સાથે એક ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે કે મારી પાસે જેટલી પણ પ્રોપર્ટીઝ છે, કાર છે, ઘર છે, મારી ફેક્ટરી હોય કે ઓફિસ હોય, દરેકનો એક પ્રોપર ઇન્સ્યોરન્સ હોવો જોઈએ કે જેથી કરીને કોઈ એવી ચેલેન્જિંગ સિચ્યુએશન આવે તો ઇન્સ્યોરન્સના માધ્યમથી હું એને કવર કરી શકું. જી. સો આ બધું જ કમ્પ્લીટ થયા પછી હવે રિયલ ઇન્વેસ્ટમેન્ટની જર્ની શરૂ થાય છે. સો ઇન્વેસ્ટમેન્ટમાં જેમ મેં પહેલા કીધું એ પ્રમાણે આપણે ગોલની વાત કરીએ છીએ. ગોલ એટલે શું? મારો પર્પસ. હું કોઈ પણ, ઇવન મારા પર્સનલ લાઈફમાં પણ આ વસ્તુ હું બિલીવ કરું છું કે લાઈફમાં જ્યારે કંઈ પણ કાર્ય કરવું હોય ને તો પર્પસ ક્લિયર હોવું જોઈએ કે હું આ શેના માટે કરું છું. બિલકુલ. એનું મુખ્ય કારણ એ છે કે જ્યારે મારે મારા લક્ષ્ય સુધી પહોંચવું છે ને તો એ ખાલી તાર્કિક વાત નથી. આની અંદર મારે એ પણ જોવું જરૂરી છે કે મારા ઇમોશન્સ એની સાથે જોડાયેલા છે. જરૂર. એટલે એક એક્ઝામ્પલથી સમજીએ કે ભાવેશભાઈને આજે એક મોટું ઘર ખરીદવું છે, એક બંગલો ખરીદવો છે, તો એમાં એમના ઇમોશન્સ જોડાયેલા છે અને એ એવું વિચારશે કે મારો પરિવાર અહીંયા સુખેથી રહેશે. તો આ સ્વપ્નને જ્યારે એ આગળ લઈને જશે તો ઇન્વેસ્ટમેન્ટની જર્ની એ સસ્ટેન કરી શકશે. હવે અહીંયા અમારા જેવા ડિસ્ટ્રીબ્યુટર અથવા એડવાઇઝરનું કામ શું છે? તો ભાવેશભાઈને એ કહેવું કે એમની નીડ શું છે. એટલે જ્યારે આપણે માર્કેટિંગની ભાષામાં જો તમે ક્યાંક પુસ્તક વાંચ્યું હોય તો એમાં 2 વર્ડ ખાસ આવતા હોય છે. એક છે નીડ અને એક છે વોન્ટ. એક ઉદાહરણથી સમજીએ તો પાણી પીવું એ મારી તરસ છીપાવવા માટેની એક નીડ છે, પણ પેપ્સી અથવા કોક પીવું એ મારી વોન્ટ હોઈ શકે. બિલકુલ. તો એક ફાઇનાન્શિયલ પ્લાનર પહેલા એ જુએ છે કે ભાવેશભાઈની નીડ શું છે. તો કોઈ પણ પરિવાર માટે, અર્નિંગ મેમ્બર માટે પહેલી નીડ હોય છે રિટાયરમેન્ટ. એના રિટાયરમેન્ટનું જે પ્લાનિંગ છે એ સૌથી પહેલા જ જોવું જોઈએ, કારણ કે તમે બધી જ એક્ટિવિટી કરશો પણ જ્યારે રિટાયર થશો ને ત્યારે તમને કોઈ લોન નહીં આપે. આજે વ્યક્તિને ફોરેન ફરવા જવું છે, કાર ખરીદવી છે, ઘર ખરીદવું છે, ઇવન લગ્ન બી કરવા હોય ને તો લોન મળશે. પણ જો એ વ્યક્તિને રિટાયરમેન્ટ પછી ઘર ચલાવવું હશે ને તો એ લોન નહીં મળે.
તો એટલા માટે સૌથી પહેલા જે આપણે પ્લાન કરવાની જરૂર છે એ રિટાયરમેન્ટ પ્લાનિંગ છે. રિટાયરમેન્ટ પ્લાનિંગ થઈ ગયા પછી બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે દરેક પરિવારે જોવી જોઈએ એ છે બાળકોનું હાયર એજ્યુકેશન. જી. આ બે મુદ્દા એવા છે કે જે મેન્ડેટરી છે, આને અવોઇડ કરવા ના જોઈએ. એ કમ્પ્લીટ થઈ જાય પછી હું ભાવેશભાઈ સાથે વન ઓન વન બેસીને એમના સ્વપ્ન, એમના એસ્પિરેશન્સને સમજું, એમના ઇન્કમના ટ્રેન્ડ્સને સમજું અને પછી એના આધારે હું એમનું ઇન્વેસ્ટમેન્ટનું એક પ્લાનિંગ કરી શકું. કે જેમ કે મેં કહ્યું એમ ઘર ખરીદવું છે, કાર ખરીદવી છે, ફાર્મ હાઉસ છે, વર્લ્ડ ટૂર છે, આ બધા એમના એસ્પિરેશન્સ છે, તો એની પર વાત થઈ શકે. આ મુદ્દાઓની અહીંયા આપણે વાત કરી લીધી. પણ આપણે જ્યારે આ મુદ્દાઓના આધારે કોઈ પ્રોડક્ટ ખરીદીએ છીએ, કે જેમ કે આજે હું મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છું, હું ભાવેશભાઈને એક 10,000ની એક એસઆઈપી શરૂ કરાવું છું. તો એમનું જે મ્યુચ્યુઅલ ફંડ અકાઉન્ટ છે એની અંદર એક નોમિની હોવા જોઈએ. તો ભાવેશભાઈ નક્કી કરી શકે કે ભાઈ મારા પેરેન્ટ્સમાંથી કોઈ, મારા ભાઈ છે અથવા મારા વાઈફ છે, એમાંથી કોઈકને એકને હું નોમિની બનાવું છું. નોમિનીનો મતલબ છે કેરટેકર. કેરટેકર એટલે શું? તો કે વ્યક્તિની જ્યારે હયાત નથી ત્યારે એ કેરટેકર નક્કી કરશે કે હવે આનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે થશે. બિલકુલ. નોમિનીને એના સિવાય બીજો કોઈ અધિકાર નથી. નોમિની ખાલી એટલું જ જુએ છે કે એના રાઇટફુલ ઓનરને એ વસ્તુ મળી જાય. સો આ પાર્ટ છે નોમિનેશનનો. અને ફાઇનલી જે આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે એસ્ટેટ પ્લાનિંગ, એટલે કે જ્યારે એક પરિવાર 10 કરોડ, 20 કરોડ, 50 કરોડ, 100 કરોડ આવી કોઈ એસેટ ક્રિએટ કરે છે, એ એસેટને એની નેક્સ્ટ જનરેશનને આપવાની છે. અને આ ડિસ્ટ્રીબ્યુશનમાં ઘણી બધી લીગાલિટી છે. આજે પહેલાના સમયમાં એવું હતું કે પરિવારો સંયુક્ત હતા અને સંયુક્ત પરિવારોમાં આપણા પરિવારના જે મુખ્ય વ્યક્તિ છે એ મુખ્ય વ્યક્તિ નક્કી કરતા હતા કે કોને આ વસ્તુ આપવી. પણ હવે જ્યારે ન્યુક્લિયર ફેમિલી થતા ગયા એ પ્રમાણે કાયદાકીય રીતે એવી જરૂરિયાત થઈ છે કે દરેક ઇન્વેસ્ટમેન્ટને પ્રોપરલી એની નેક્સ્ટ એના રાઇટફુલ ઓનરને ટ્રાન્સફર કરવા માટેની એક કાયદાકીય પ્રોસેસ છે, જેને આપણે વિલ રાઇટિંગ પ્રોસેસ કહીએ છીએ. એના માટે લીગલ એક્સપર્ટની મદદ લેવી પડે. સો આ પ્રોસેસ કમ્પ્લીટ ફાઇનાન્શિયલ પ્લાનિંગ છે. અને ખાલી એટલું જ કહીશ મારી વાતને કમ્પ્લીટ કરતા પહેલા કે આ એક વખતની પ્રોસેસ નથી. એટલીસ્ટ તમારે વર્ષમાં એક વખત એઝ અ ફેમિલી તમારા ફાઇનાન્શિયલ પ્લાનર, ફાઇનાન્શિયલ એડવાઇઝર અથવા તમારા પ્રોડક્ટના ડિસ્ટ્રીબ્યુટરને મળવું જોઈએ, જેથી કરીને તમને આ વસ્તુની અંદર એમના પોઈન્ટ ઓફ વ્યૂથી ગાઈડ કરી શકે. બિલકુલ. કે નોમિની એટલું ઇમ્પોર્ટન્ટ લાગ્યું મને, એટલે એક પ્રશ્ન પૂછું છું કે ઘણા એવા હશે કરોડો કમાતા હશે, ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું હશે, પરિવાર સાથે જે મુદ્દો ડિસ્કસ કરવાનો આપણે કીધો એ નથી થતો, તો આપના ધ્યાનમાં એવું બન્યું છે કેટલા એવા કે જેને નોમિની ન કર્યું હોય એને પ્રોબ્લેમ ફેસ કરવા પડ્યા હોય, તો એનું સોલ્યુશન શું હોઈ શકે? કરેક્ટ. સો હું મારી ઇન્ડસ્ટ્રીની વાતથી આ એક્ઝામ્પલ આપી શકું. મ્યુચ્યુઅલ ફંડ અથવા સ્ટોક્સ, આ પ્રોડક્ટની અંદર એક બોડી હોય છે કે જે આ વસ્તુનું એક કસ્ટોડિયન તરીકે ધ્યાન રાખે છે. આપણે સ્ટોક્સની વાત કરીએ તો NSDL અને CDSL એને ડિપોઝિટરી કહેવાય. તો એ આપણા સ્ટોક્સનું ધ્યાન રાખે છે અને એ સ્ટોક્સ પેન કાર્ડ સાથે લિંક હોય છે. એ જ રીતે મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો કેમ્સ અને કે ફિનટેક આ બે બોડી છે કે જે મ્યુચ્યુઅલ ફંડ કંપની વતી રજિસ્ટ્રાર એન્ડ ટ્રાન્સફર એજન્ટ તરીકેનું કામ કરે છે. તો મારી પ્રેક્ટિકલ અનુભવમાં એ વસ્તુ તો ચોક્કસથી છે કે જ્યારે કોઈ પરિવારની કમાતી વ્યક્તિ, લગભગ 40 વર્ષની આસપાસની વ્યક્તિ હયાત ના હોય અને એમના પરિવારમાં એમના ફાધરે આ વસ્તુને ચેક કરી હોય કે ભાઈ મારા સન પાસે કેટલું ઇન્વેસ્ટમેન્ટ હતું, હું ટ્રેક નથી કરી શક્યો, તો એ વસ્તુ થેન્ક્સ ટુ ધીસ ટેકનોલોજી આપણે ખાલી પાન કાર્ડના આધારે ટ્રેક કરી શકીએ છીએ. અને એક સ્ટેટમેન્ટ હોય છે જેને કેશ કહેવાય છે, કેશ સ્ટેટમેન્ટ, કે જે પબ્લિકલી એક એની લિંક અવેલેબલ હોય છે. જો આપણને એમનું ઈમેલ આઈડી ખ્યાલ હોય અને એનો એક્સેસ હોય તો ઈમેલ આઈડી અને પાન કાર્ડથી આપણે એને એમના ઓથોરાઇઝ ઈમેલ આઈડી પર એને લઈ શકીએ છીએ. સો આ એક રસ્તો છે એને ટ્રેક કરવાનો. પણ એ પૂરતું નથી. જો પ્રોપર નોમિનેશન નહીં હોય તો એ કાયદાકીય પ્રક્રિયાથી પસાર થઈને જ એ ઇન્વેસ્ટમેન્ટ ક્લેમ કરી શકાશે. એટલે આ વાત ઉપરથી હાર્દિકભાઈ એવું કહી શકાય કે નોમિની ક્લિયર કરી લેવો જોઈએ, નોમિનેશન ડિક્લેરેશન આપી જ દેવું જોઈએ, કારણ કે વારે વારે આ પ્રોસેસ બધા માટે શક્ય નથી, સરળ પણ નથી. કંઈક ઈમેલ ન ખબર હોય ને કરેલું ઇન્વેસ્ટમેન્ટ તમારી નેક્સ્ટ જનરેશનને પાસ ઓન ન કરી શકો
તો એ ઇન્વેસ્ટમેન્ટ ઝીરો કહેવાય. પણ આમાં એ જ હીરો છે કે જે પોતે સતર્ક બને, સજાગ બને અને જે રૂલ્સ રેગ્યુલેશન છે એને ફોલો કરે. હાર્દિકભાઈ, આપની સાથે આનો આ પહેલો પોડકાસ્ટ ખૂબ ઇન્ફોર્મેટિવ રહ્યો. ક્યાંક એવા યુવાનો આપની રાહ જોઈને વેઇટ કરી રહ્યા હશે, એને માર્ગદર્શન પૂરું પાડશે. હું તો એવું ઈચ્છું છું કે ક્યાંક સારી કોલેજ હોય, ફાઇનાન્સ સબ્જેક્ટ આવે છે હાર્દિકભાઈ, તો એમાં પણ આપને આનું માર્ગદર્શન આપવું જોઈએ. મારા કોન્ટેક્ટમાં, કનેક્ટમાં જે કોલેજો છે, પ્રિન્સિપાલો છે, એની સાથે વાતચીત કરીને આપ અચૂક આ નોલેજ ડિલિવર કરો એવી મારી અપેક્ષા છે. તો એમાં શું આપની તૈયારી જોઈએ કે કોઈને આવું કોલેજમાં સેમિનાર સેટ કરવો હોય તો શું પ્રિપેરેશન કરવી જોઈએ? થેન્ક યુ ભાવેશભાઈ. સાચું કહું તો એના માટે પ્રેક્ટિકલી કોઈ પ્રિપેરેશનની જરૂર નથી હોતી. એક ખાલી એક જે કહેવાય ને કે ઓપન લર્નિંગ એન્વાયરમેન્ટ જ્યાં પણ શક્ય હોય, એ પછી કોલેજ હોય, સ્કૂલ હોય, અથવા ઘણી વખત બિઝનેસ ગ્રુપ્સ હોય છે, એ દરેક જગ્યાએ જો એમની વિલિંગનેસ હોય તો મારા જેવા સ્પીકર્સ જઈને આ વસ્તુ ડિલિવર કરી શકતા હોય છે. અને એમાં અમારો ઇન્ટેન્શન એટલો જ હોય છે કે આ પ્રોસેસ સમજીને ક્યાંક જો એમના જીવનમાં એપ્લાય કરે છે તો એનાથી એમનો અને એમના પરિવારને એનો ફાયદો મળે છે. સો એ ક્યાંય પણ શક્ય હોય તો આઈ વુડ બી મોર દેન હેપી ટુ ડિલિવર સચ પ્રોગ્રામ. તો આજના પોડકાસ્ટમાં એટલું રાખીએ. નેક્સ્ટ ફરી મળીશું ત્યારે ફરી આવી જ કંઈક જર્નીને આગળ હજી ઘણું બધું, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ ખાલી કેવી રીતે કરવું, ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેવી રીતે કરવું એના વિશે આજે વાત કરી છે. કેટલાય એવા મુદ્દા હતા મારે તમારે બહુ જ ધ્યાનમાં રાખવા જોઈએ. પૈસા કમાઈએ એ કમાણી નથી, પણ પૈસા કમાયા પછી એને કઈ રીતે ઇન્વેસ્ટ કરીએ એ જ મેઇન કમાણી છે. હું તમે જે કમાણી કહીએ છીએ એ કઈ કમાણી? તો કે રાઈટ ડિરેક્શનમાં, રાઈટ માર્ગદર્શક સાથે રહીને સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવું. પૈસા તો બધા બનાવે છે, પણ પૈસો જ્યારે પૈસાને બનાવે છે ને ત્યારે માણસ મોટો બનતો હોય છે. તો આજે હાર્દિકભાઈ આપની સાથે ખૂબ આનંદ આવ્યો. ફરી ઇન શોર્ટ ટાઈમમાં બીજો એપિસોડ સાથે આ જ વાતને આગળ લઈ જઈશું એવી અપેક્ષા સાથે અહીંયા પોડકાસ્ટને જય હિન્દ, જય ભારત કરીએ છીએ. થેન્ક યુ ભાવેશભાઈ.